લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકાની વિકાસની ગતિ વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે કે ટેકનિકલ કારણોસર અટકાયેલા કામો હવે પૂર્ણતાના આરે છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપ સરકારના સૂત્ર અનુસાર જે કામનું ખાતમુહૂર્ત સરકારના સમયમાં થાય છે તેનું લોકાર્પણ પણ સરકારના સમયમાં જ થતું હોય છે. એટલે હવે ડભોઈ નગરપાલિકા હસ્તકના ટાઉન હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ગાર્ડન 90% કામ પૂર્ણ થયું છે. આગામી શિયાળાની શરૂઆતમાં જ આ કામોનું લોકાર્પણ પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું હતું. ડભોઈ નગરપાલિકાના વિકાસના કામોને હવે પૂર્ણ ગતિમાં વેગ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં વિકાસના મુખ્ય મોટા કામોમાં ટાઉન હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામો વરસાદને કારણે ધીમા પડી ગયા હતા, પરંતુ હવે તે કામને વેગ આપવામાં આવ્યો છે અને 90% કામ તો પૂર્ણ થઈ ગયું છે. તેવામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને નગરપાલિકાની ભાજપ બોર્ડના સભ્યો આગામી શિયાળામાં જ આ વિકાસના કામોનું લોકાર્પણ કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નગરના બાળકોને રમતગમતમાં ઉપયોગી થાય સાથે ઓડિટોરિયમ, ટાઉન હોલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખૂબ ઉપયોગી નીવડશે. ત્યારે પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિકાસની ગતિ હવે બમણી થઈ હતી છે, પણ કામો બાકી રહ્યા છે તેને પૂર્ણ ગતિમાં પૂરા કરવાના ધ્યેય સાથે પાલિકાની ટીમો કામે લાગી ગઈ છે. ત્યારે નગરના લોકોને આગામી સમયમાં પણ આનો પૂર્ણ લાભ મળશે. નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ એટલે કે દર્ભાવતી નગરપાલિકા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં સૂઝબૂછથી કામગીરી કરી રહી છે. ત્યારે નગરપાલિકાની પાછળ ફેમસ સોસાયટીના બાજુમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 90% પૂર્ણ થઈ ગયેલ છે. 10%ની કામગીરી બાકી છે, જે શિયાળો થતાં પહેલાં એનું કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે ઓડિટોરિયમનું જે કામ અટક્યું હતું કોરોના કાળ પહેલાંનું, એની અંદર બી ગતિ દેખાશે. અને સાથે સાથે બાગ, જે રંગપન બાગ જે છે 2.5 કરોડના ખર્ચે બની રહ્યો છે, એનું બી કામ 90% પરિપૂર્ણ થઈ ગયું છે. તો શિયાળા સ્ટાર્ટ થતાં પહેલાં એનું બી લોકાર્પણ કરવામાં આવશે, જેથી કરી ત્યાં યુવાનો, વયોવૃદ્ધ, સિનિયર સિટીઝન લોકો ત્યાં જઈ બેસી શકે, ચાલી શકે અને એને સુંદર આબોહવા એની હવા લઈ શકે. ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આ અવિરત કામો થયા કરશે અને ચાલ્યા કરશે. એમાં સૌનો સાથ અને સૌનો વિકાસની દ્રષ્ટિએ નગરપાલિકા કામ કરી રહી છે અને ધારાસભ્યશ્રી એમાં અમારી સાથે ખભે ખભા મળાવી અને કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે. તો પ્રજાને હું અપીલ કરું છું કે આવનારા સમયોમાં વિકાસનું કામ ગતિથી પકડશે. ચોમાસાના લીધે અમને અટક્યું છે, એ કામ ગતિથી પકડશે.